એ તારીખ 27ને દિવસે આંધ્રા પટેલ ખેડૂત મંડળની અંદર આપણા 5-25 આગેવાનો બોલાવી અને એક નિર્ણાયક બન્યા છે કે સમાજ સુધારણા માટે આપણે તારીખ 29 અને 29/1 બપોર ટાઈમ અને રૂની કોલેજની અંદર ગામ દીઠ 5-5 આગેવાનોને બોલાયા છે, જેને જોડે સંપર્ક થાય ન થાય તો પણ બધાએ આપવું અને સમાજના કંઈ પણ બંધારણના નિયમો ઘડી અને બધા કહો અને સારું સમાજમાં હતવાય એવી રીતે આપણે પગલાં ભરા. બધા સમાજો ભરતા હોય તો આપણે પણ કંઈક અતિશોક્તું થતું હોય એને શોખતું બનાવવું આપણી ફરજ બધાની થાય છે. મારી વિનંતી છે બધા આવજો. બોલો અર્બુદા. વાલા સમાજ બંધુઓ, વડીલો, આજે તારીખ 27ના દિવસે સમાજના જવાબદાર આગેવાનો મળ્યા. આપણા સમાજના બંધારણ બાબતે ચર્ચા વિચારણા કરવા માટે આગામી 29/1/2026ના રોજ કોલેજના કમ્પાઉન્ડમાં રૂની મુકામે 1 વાગે મળવાનું નક્કી કરેલ છે. તો દરેક ગામમાંથી યુવાનો, વડીલો, જવાબદાર માણસોએ જે બંધારણનું પાલન કરી શકે, જે બંધારણની બાબત સમજી શકે એવા માણસોએ ઉપસ્થિત રહેવા માટે અમે આપ સૌને સમાજ બંધુઓને વિનંતી કરીએ છીએ. આવો સાથે મળી અને સમાજને સુધારા ઉપર લઈ જઈએ, આગળ વધારીએ એવું આપણે સૌ વિનંતી કરીએ. અસ્તુ ભારત માતા કી જય. તમામ આપણા સમાજના વડીલો, યુવાન મિત્રો અને બહેનો, આપ સૌને થોડીક જ વાત કરવાની રહે કે આપણો સમાજ બધી રીતે પહોંચેલો, બધી રીતે પણ વ્યવહારોની દૃષ્ટિએ કેટલીક અડચણરૂપો થતી હોય એટલે આપણે બધાને સાથે મળીને એક વ્યવહારો કે બીજી ત્રીજી કંઈક વાતો સમાજ લગતી હોય એ તારીખ 29 તારીખે કોલેજમાં રોની મુકામે 1 વાગે મળવાનું નક્કી કર્યું છે. તો ગામના કોંઠવાર કે એ રીતે 5-5, 7-8 જણા આવજો જરૂરથી. જય હિન્દ. જય. અત્યારના સમયમાં સમાજના બંધારણમાં સુધારણા કરવાની જરૂર ઊભી થઈ છે. બધા જ સમાજો જાગૃત બન્યા છે અને એ પણ પોતાના સમાજને સુધારવા માટે કરી રહ્યા છે. તો આપણે પણ તારીખ 29/1/2026ના રોજ કોલેજ મુકામે રૂનીએ 1 વાગે આપ સૌ બહેનો અને ભાઈઓને પધારવા માટે મારી નમ્ર વિનંતી છે. બહેનોને અવશ્ય આવું એવી મારી ખાસ વિનંતી છે. બરાબર. ચાલો કરો. આજે આપણી પાપર બોર્ડિંગ ખાતે 10-20 જણા મળેલ અને સમાજની બંધારણની ચર્ચા કરવા માટે 29 તારીખે રૂની મુકામે 1 વાગે આપણા સમાજના દરેક ગામ 64 ગામમાંથી કૂંટવાઈ દરેક વડીલો પધારો અને બધાના સૂચન લઈ અને આપણે પણ કંઈક બંધારણ નક્કી કરવું છે એવો બધાનો મત છે. તો બધાના સૂચન લઈને બંધારણ નક્કી કરવા માટે તો તમે પણ બધા આવો અને એ પ્રમાણે ચર્ચા કરી અને આગળનું કામ કરશું આપણે.